એમ પૂછ્યું છે કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટથી ભારતીય બેન્કિંગ વ્યવસ્થા છેવાડાના ઘર સુધી પહોંચી ગઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે, પ્રિફર્ડ ડેસ્ટિનેશન છે ફોર ઇન્વેસ્ટમેન્ટ. આ વિધાનનું સરકારની નીતિઓ અને યોજનાના સંદર્ભમાં ચર્ચા કરો. કે અલગ અલગ દેશોમાં ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ પોર્ટ વગેરેમાં ક્યાં ક્યાં રોકાણ કર્યું છે. તો એક તો જીડીપીનો ઓલ્ટરનેટ છે એચડીઆઈ. જીડીપી વાળી ઇકોનોમીની એક મોટી ખામી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોદી સરકાર દ્વારા દેશમાં ઘણા કરવેરા સુધારા કરવામાં આવ્યા છે, એની ભારતીય અર્થતંત્ર ઉપર શું અસર થઈ, ચર્ચા કરો. નમસ્તે મિત્રો, આપણે જીપીએસસી ક્લાસ 1 મેઇન્સ પેપર સોલ્યુશન સિરીઝ કન્ટિન્યુ રાખીએ છીએ અને જીએસ પેપર 3નું ઇકોનોમી અને કરંટવાળું પેપર સોલ્યુશન આજે લઈને આવ્યા છીએ તમારી સામે. આની પહેલાંના જે જુલાઈ 2021માં જે મેઇન્સ લેવાણી એના GS 1-2, GS 3નું સાયન્સ એન્ડ ટેકનોલોજી, એસએનું પેપર, એ બધાના વિડીયોઝ અલગ મૂકેલા છે. તો એની લિંક બધાની ડિસ્ક્રિપ્શનમાં પડી છે. ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. આગળ વધીએ આપણે ઇકોનોમી ઉપર. તો પહેલો ક્વેશ્ચન ઇકોનોમી સેક્શનનો પેપર 3માં અને પેપરનો છઠ્ઠો ક્વેશ્ચન છે. એમ પૂછ્યું છે કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટથી ભારતીય બેન્કિંગ વ્યવસ્થા છેવાડાના ઘર સુધી પહોંચી ગઈ છે, એટલે લાસ્ટ માઇલ ડિલિવરી કહેવાય તેને. તો લાસ્ટ હોમ સુધી પહોંચી ગઈ છે, સફળ થઈ છે, બરાબર. તો એક તો મોટી વસ્તુ કે આપણે ખ્યાલ છે કે છેલ્લા થોડાક વર્ષોમાં ટેકનોલોજીના ઉપયોગથી બેન્કિંગનો ફેલાવો, જેને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કહેવાય, તો ઘણા વર્ષોથી પ્રયાસ હતો સરકારનો કે દરેક ઘર સુધી બેંક પહોંચે. તો એમાં ટેકનોલોજી ખૂબ મદદરૂપ થઈ છે આપણને. તો આરબીઆઈનો એક ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનું મેઝરમેન્ટ આવ્યું છે કે માર્ચ 2017થી 2021 સુધીમાં 24% ઇમ્પ્રુવમેન્ટ છે. અને અત્યારે જે જનધન યોજના મોદીજીએ ચાલુ કરી હતી કે જેમાં ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલાવવાની છૂટ હતી, તો એમાં છેલ્લા 8 વર્ષમાં, એટલે આ આંકડો 2021 સુધીનો છે, તો 7 વર્ષ કહી શકો તમે, તો 42 કરોડ જેવા જનધન અકાઉન્ટ ખુલી ચૂક્યા છે ઓલરેડી. અને જેમાંથી 55% મહિલા જનધન ખાતા છે. તો જનધન ખાતાથી ઘણી સુવિધા મળી છે. કોરોનાના લોકડાઉનમાં પણ ખૂબ મદદ મળી હતી. અને ભારત સરકાર અત્યારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જે સબસિડીના જે પણ પૈસા હોય એ ડાયરેક્ટ ખાતામાં જમા કરે છે. તો ખૂબ સફળ યોજના છે. ઓકે. અને એમાં ભારત સરકારે ખાલી 2020-21માં, આપણું લોકડાઉનવાળું વર્ષ હતું, એમાં જ 5.5 લાખ કરોડ રૂપિયા લોકોના ખાતામાં ડાયરેક્ટ જમા કર્યા છે. એમાં 54 મંત્રાલયો ઇન્ક્લુડેડ છે અને ભારત સરકારની ટોટલ 319 ગવર્મેન્ટ સ્કીમ આવી ગઈ. ઓકે. બીજી વસ્તુ, રિટેલ પેમેન્ટ્સની જે વેલ્યુ છે એ ફાઇનાન્શિયલ યર 14-15માં જે હતી એના કરતાં 20-21માં દર વર્ષે ઓન એન એવરેજ 18% ગ્રોથ થયો છે. ઓકે, દર વાર્ષિક 18% ગ્રોથ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. અને યુપીઆઈનો ગ્રોથ, જે આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ, તો એનો 2017થી 2021 સુધીમાં, જ્યારે 2017માં લોન્ચ થયું હતું પહેલું ભીમ યુપીઆઈ એપ, તો ત્યારથી લઈ અને 2021 સુધીમાં અરાઉન્ડ તમે કહી શકો 400% જેવો ગ્રોથ થઈ ગયો છે. અને હવે ટોટલ રિટેલ પેમેન્ટ્સ જે થતા હોય એના 10% પેમેન્ટ્સ તો યુપીઆઈથી થવા માંડ્યા છે. એટલે કેશ તરફ આપણો ઝુકાવ ઘટવા માંડ્યો છે. તો બહુ ગર્વ લેવા જેવી વાત છે. મેં હમણાં કોઈ એક એનઆરઆઈ કોલમિસ્ટનું વાંચ્યું હતું કે અમેરિકામાં પણ સાદા જે ગ્રોસરી સ્ટોર કહેવાય, તમારા કરિયાણાનો વેપારી હોય, એ લોકો હજી યુપીઆઈ પેમેન્ટ સ્વીકારતા નથી. અને ભારતમાં નાની નાની દુકાનમાં યુપીઆઈ પેમેન્ટ સ્વીકાર થવા માંડ્યું છે. અને ઇવન ઘણી લારીવાળા પણ લેતા હોય છે. તો બહુ સારી અચીવમેન્ટ કહી શકો તમે એને. બીજી વસ્તુ, બેંક બ્રાન્ચ ભારતમાં ઘણી બધી વધી ગઈ છે. જે સરકારે એકચ્યુઅલી જ્યારથી નેશનલાઇઝેશન ચાલુ થયું હતું બેંકોનું, ત્યારથી જ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો કાર્યક્રમ ચાલુ થયો હતો. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે
ફાઇનાન્શિયલ સર્વિસીસ લોકો સુધી પહોંચાડવી, જેમાં બેન્કિંગ આવી જાય, ઇન્સ્યોરન્સ આવી જાય, અને લોકોને મેઇન સ્ટ્રીમ ફાઇનાન્શિયલ એક્ટિવિટી સાથે જોડવા. તો એનાથી એક ફાયદો શું થાય? એક તો લોકોને ઉધારી લોન પણ સારા રેટે મળી જાય. બાકી જે આપણે ખેડૂતોનું જે ફાર્મ સુસાઇડનો જે મોટો બધો રેટ છે, રેશિયો જે મોટો બધો છે, એની પાછળનું એક મોટું કારણ છે કે ઇન્સ્ટિટ્યુશનલ ફાઇનાન્સ એ લોકોને નથી મળતું. બેંક તરફથી જે લોન મળવી જોઈએ એ નથી મળતી, અને પછી પહેલાં વ્યાજ વટાવવાળા પાસે જવું પડે, મહિનાના 5-6% જેવા વ્યાજે ઉધારી લેવી પડે. તો 5-6% મહિનાનું વ્યાજ કોઈ ચૂકવી ન શકે, તો પછી વિષચક્રમાં ફસાઈ જાય. બીજી વસ્તુ શું થાય? ગવર્મેન્ટનો કંટ્રોલ ઇન્ફ્લેશન ઉપર બહુ સારો ન રહે. કેશમાં વધુ ડીલ થતું હોય, બ્લેક મની વધુ ડીલ થતા હોય, તો ગવર્મેન્ટનો મની સપ્લાય ઉપર જે કંટ્રોલ લેવો જોઈએ આરબીઆઈનો, એ ન રહે. તો એટલા માટે કેશલેસ ઇકોનોમીને વધુ પ્રમોટ કરે છે. બીજું કરપ્શનને એ બધી વસ્તુ ઉપર પણ તમે ચેક્સ લાવી શકો. જેમ કે પહેલાં જે રાશનની દુકાનવાળી જે સબસિડી હતી, પછી આ નરેગાવાળા પેમેન્ટ્સ છે, એ બધું રોકડે થતું. તો એમાં ઘણી જગ્યાએ ગફલાબાજી થઈ શકતી, તલાટી ને સરપંચના સેટિંગ થઈ શકતા. હવે એવા બધા કોઈ સ્કોપ બહુ જાજો ટાઈમ રહેશે નહીં. હા, એટલે તલાટીની તૈયારી આમ ધારીને બેઠા હો તો જરાક સપનું ઊંચું કરજો, ક્લાસ 1 વિચારજો. ઓકે, તો એટલે એ આ બધામાં જેટલું કેશલેસ ટ્રાન્ઝેક્શન વધુ થાય ને, એટલું કરપ્શન ને એ બધું ટ્રાન્સપરન્સી વધે, કરપ્શન ઘટે, એ બધા ફાયદા થઈ શકે. તો 1969માં જ્યારે પહેલું નેશનલાઇઝેશન ડ્રાઈવ થયું હતું બેન્કોનું, ત્યારથી સરકારનો પ્લાન હતો, ટાર્ગેટ્સ હતા કે ભાઈ બેંક બ્રાન્ચ છે ને એ વધવી જોઈએ. કારણ કે ગામડામાં શું હોય, લોકોને ખાતું ખોલાવવું હોય તો પણ બ્રાન્ચ ન હોય તો ન ખોલાવી શકે. ઘણીવાર 10-15 કિલોમીટર ટ્રાવેલ કરવું પડે, તો માણસ આઈડિયા ડ્રોપ કરી દે. તો બેંક બ્રાન્ચમાં કેટલો વધારો થયો છે? પર 1 લાખ એડલ્ટ ભારતમાં બેંક બ્રાન્ચની સંખ્યા 2015માં 13.6 હતી, એ વધી અને 14.7 થઈ ગઈ છે, અને ચાઇના જર્મની કરતાં પણ વધારે છે એસબીઆઈના એક રિપોર્ટ પ્રમાણે. બીજી વસ્તુ, આ બેંક બ્રાન્ચ વધારવા માટે મનમોહનસિંહ સરકારના ટાઈમથી જ એક સ્કીમ ચાલુ થઈ હતી, એને કહેવાય છે બેન્કિંગ કરસ્પોન્ડન્ટ, BC, બેન્કિંગ કરસ્પોન્ડન્ટ. એટલે ઘણી, માની લો કોઈ ગામમાં બેંકની બ્રાન્ચ ન હોય, તો ત્યાં માની લો કરિયાણાનો વેપારી છે કે જેની પાસે બધા લોકો આવતા જ હોય, જે એક આસ્થાનું કેન્દ્ર હોય ગામ માટે, તો એને બેંકે બેન્કિંગ કરસ્પોન્ડન્ટનો, બેન્કિંગ મિત્ર, બેન્કિંગ સહાયક, એવા અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામ આપેલા છે, એનો એક દરજ્જો આપે. અને તમારે ખાતું ખોલાવવું હોય તો પૈસા ત્યાં એ કરિયાણાવાળાને ત્યાં જમા કરાવો. એટલે બેંકનો એક કર્મચારી આવશે બાઇક ઉપર, અને લેપટોપ હશે એની પાસે, એક ઇન્ટરનેટનું ડિવાઇસ હશે, અને એ તમારા પૈસા લઈને તમારા ખાતામાં જમા કરી દે. તમારે ઉપાડવા હોય તો એને ઓલી સ્લીપ સાઇન કરીને આપી દો કરિયાણાવાળાને, પેલો બેંકનો કર્મચારી આવશે, સાઇન વેરીફાઈ કરશે, એટલે પૈસા દઈ જશે. તો આના માધ્યમથી સરકારને પ્લાન શું હતો? એક વખત કોઈ ગામમાં બેન્કિંગ કરસ્પોન્ડન્ટના ટ્રાન્ઝેક્શન વધે અને એમ લાગે કે હવે અહીંયા બ્રાન્ચ ખોલવી ફિઝિબલ છે, તો પછી ત્યાં બ્રાન્ચ ખોલે, એટલે બ્રિક એન્ડ મોર્ટાર બ્રાન્ચ, આપણી કોન્ક્રીટવાળી બ્રાન્ચ ખોલે. તો એમાં એક બ્રાન્ચ ઓથોરાઇઝેશન પોલિસી આવી 2017માં, અને એમાં આ બેન્કિંગ કરસ્પોન્ડન્ટ રેકગ્નાઇઝ કરવા માટે એના માટેના માપદંડો હળવા કરી નાખ્યા. તો વીકના 5 દિવસમાં જો 4 કલાકનું રોજ કામ રહેતું હોય, તો એના આધારે એક બીજો આંકડો છે કે આવા બેન્કિંગ આઉટલેટ્સ ગામડાઓમાં એની સંખ્યા કેટલી વધી છે. તો માર્ચ 2010માં એ હતા આખા ભારતમાં માત્ર 34,000, જે અત્યારે ડિસેમ્બર 2020માં વધીને થઈ ગયા છે 12.4 લાખ. તો કલ્પના કરી શકો છો તમે કે બેંકનો જે પ્રસરણ છે, જે ફેલાવો છે, એ કેટલો વધી ગયો છે. ઓકે, બીજી અમુક જે બેંકનું સ્ટ્રક્ચર ઘણું ફેરવવાની ટ્રાય કરી છે સરકારે, કે આખી બેંક જો લોકો સુધી ન પહોંચી શકે તો બેંકનું સ્ટ્રક્ચર નાનું કરી નાખ્યું. એટલે પ્રાઇવેટ બેંક્સના લાઇસન્સ દેવા માટે આરબીઆઈના અમુક નિયમ બહુ આકરા છે. તો એક પોસ્ટ ઓફિસ ગવર્મેન્ટને જોતી હતી કે એની જો પોસ્ટલ બેંક બની જાય તો ભારતની સૌથી વધુ નેટવર્કવાળી કોઈ ઓર્ગેનાઇઝેશન હોય તો એ પોસ્ટ ઓફિસ છે. પણ પોસ્ટ ઓફિસને આરબીઆઈના નિયમો પ્રમાણે બેંકનું લાઇસન્સ ન મળ્યું, તો પછી ગવર્મેન્ટે બેંકનો નવો પ્રકાર કાઢ્યો, એનું નામ છે પેમેન્ટ બેંક.
તમે બધા વાપરતા હશો, પેટીએમની હોય કે પછી વોડાફોનની હોય કે કોઈ પણ XYZ, પોસ્ટલની પણ એક IPPB કરીને પેમેન્ટ બેંક લોન્ચ કરી છે. તો એનાથી પણ ઘણો ફેલાવો થયો. યંગસ્ટર્સમાં હું ખૂબ જોઉં છું, 18 વર્ષના છોકરાઓ હોય, ગ્રેજ્યુએશન કરતા હોય, ડાયરેક્ટલી માની લો બેંકે જઈને ખાતું નથી ખોલાવ્યું. ઘણી વખત પપ્પાને કહેવામાં સંકોચ થાય કે મારે મારું અલગ ખાતું જોઈએ છે. તો એ શું કરશે, પહેલાં વોલેટ ખોલશે, એ વોલેટને પછી પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર કરશે, અને ધીમે ધીમે કરતાં એનું બેંક એકાઉન્ટ ક્યારે ખોલી ગયું ઘણીવાર એને ખબર નહીં હોય. તો એનાથી પણ એક ફેલાવો વધતો જાય છે. ધીમે ધીમે કરતાં શું થાય, ગામડાનો છોકરો હોય, માની લો ગ્રેજ્યુએટ થયો, 18 વર્ષનો થયો, અને અમારે તો કેટલા ડીલ કરે છે કે પેમેન્ટ બેંકમાં ખાતું હોય એનું, તો એના થ્રુ, એના માધ્યમથી ધીમે ધીમે કરતાં એનું ખાતું ખુલી ગયું હોય. ઓલું ડાયરેક્ટલી બાપાને જઈને એમ કહે કે તમારા કરતાં અમારે અલગ ખાતું ખોલવું છે, તો પહેલાં પ્રસાદી મળે, અને ખાતું તો ખુલતું હોય ત્યારે ખુલે. તો એક શું કર્યું, સ્ટ્રક્ચર નાનું કરી નાખ્યું. બરાબર. તો આ બધા માધ્યમો આપ્યા. QR કોડ નાની દુકાનોમાં પણ થાય છે, જેની વાત થઈ આપણે. અને એનાથી ફરક શું પડ્યો કે ડિજિટલ પેમેન્ટ્સનો રેન્ક ભારતમાં કેટલો ઊંચો ગયો. આ 2010નો આંકડો છે. ચાઇનામાં ભારત કરતાં તમે જોઈ શકો છો 3.3 ગણા, 3.5 ગણા પેમેન્ટ્સ થતા હતા 2010માં. એની સામે આ હજી જૂનો આંકડો છે, 2020નો આંકડો છે. 2020માં તમે જોઈ શકો છો ભારતમાં જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ થાય છે એના કરતાં 40% ઓછા ટ્રાન્ઝેક્શન્સ ચાઇનામાં થાય છે. અને આ સેકન્ડ છે. અને તમે જોઈ શકો છો કોઈ રેસમાં નથી બીજા. ઓકે, તો આ એક મોટું પ્રૂફ છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ જેટલા વધવા માંડ્યા છે, તો લોકો હવે વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે મેઇન સ્ટ્રીમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય, બેંક વગેરે, એનો ભાગ બનવા માંડ્યા છે. બીજું, પોઝિટિવ વાત થઈ ગઈ આપણે, પણ હજી પણ ઘણી જગ્યાએ ભારતે સારું પરફોર્મ કરવાની જરૂર છે. ઓલવેઝ તમારો આન્સર બે બાજુ બેલેન્સ કરીને રાખવો. તો લોન્સ ટુ GDP રેશિયો ભારતમાં હજી 13% જ છે. એની સામે USA માં 76% છે, યુકેમાં 88% છે. મતલબ લોકોનું લોનનું એક્સપોઝર હજી ઓછું છે. આપણે જે પહેલી વાત થઈ કે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે, એનું મેઇન કારણ છે બેંકમાંથી લોન નથી મળતી. તો એના માટે પણ સરકારના ઘણી બધી સ્કીમ્સ ચાલે છે. એક સ્વામિત્વ કરીને યોજના અત્યારે ચાલે છે. ડ્રોનથી બધાની જમીન, ગામડાની જમીન મેપિંગ ચાલુ થઈ ગયું છે. આપણે બજેટના લેક્ચરમાં 2 વર્ષથી વાત કરીએ છીએ. તો એનાથી ગામડાના લોકોને પોતાની જમીનના કાગળિયા મળશે પહેલી વાર. તો હવે એ લોકો કંઈક કોલેટરલ બેંક પાસે રાખી શકશે અને બેંકમાંથી લોન મળી શકે ગામડાના લોકોને. એટલા માટે જ આ યોજના ચાલુ કરી છે. તો ઘણી વખત શું હોય, માણસો 400 વર્ષથી ગામ જ ન છોડ્યું હોય, તો બેન્કિંગ સ્ટ્રક્ચર જ આપણું હાર્ડલી 200 વર્ષ જૂનું છે, અને જમીન વેચી જ ન હોય પેઢીઓથી, તો એના કાગળિયા ન હોય, તો કાગળિયા નથી તો લોન લેવામાં તકલીફ થાય. તો એના માટે પણ સરકાર કામ કરે છે. એની સામે મોર્ટગેજ લોન ટુ GDP રેશિયો પણ ભારતનો આમાં ટાઈપિંગ મિસિંગ છે, 11% જેવો છે, જ્યારે USA માં 77% છે, યુકેમાં 59% છે. બીજું, ઇન્સ્યોરન્સમાં પણ આપણું પરફોર્મન્સ હજી બહુ સારું નથી. GDPના પર્સન્ટેજ વાઇઝ જોવા જાઓ તો જે ટોટલ ઇન્સ્યોરન્સ લીધેલો છે ભારતના લોકોએ, એ GDPનો માત્ર 19% છે, જ્યારે USA માં 251% છે, જાપાનમાં 252% છે. ઇન્સ્યોરન્સ જેમ વધુ લેવાય એ બહુ સારી વસ્તુ કહેવાય હા ઇકોનોમી માટે, કારણ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય અને જે પુલિંગ થાય રિસોર્સિસનું, એટલે જે રિસોર્સિસ વધી શકે ઇન્સ્યોરન્સના પૈસાથી, એનું એક બહુ મોટો બેનિફિટ હોય છે. મ્યુચ્યુઅલ ફંડનો રેશિયો પણ ઓછો છે હજી GDPમાં, અત્યારે 12% છે, જે અમેરિકામાં 120% છે, યુકેમાં 67% છે. મ્યુચ્યુઅલ ફંડની અવેરનેસ ઘણી વધી ગઈ છે હવે, તો વધી જશે એ પણ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે, પ્રિફર્ડ ડેસ્ટિનેશન છે ફોર ઇન્વેસ્ટમેન્ટ. આ વિધાનનું સરકારની નીતિઓ અને યોજનાના સંદર્ભમાં ચર્ચા કરો. તો આપણે 2020-21 વાળા ફાઇનાન્શિયલ યરમાં તો ગુજરાતનો રેન્ક નંબર 1 હતો, મહારાષ્ટ્ર કરતાં આગળ હતા આપણે.
21-22માં આપણે પાછળ ફેંકાયા છીએ, ઘણા પાછળ ફેંકાયા છીએ, પણ બહુ ચિંતા જેવું ન કરવું. આવા અપ્સ એન્ડ ડાઉન્સ પહેલાં પણ આવેલા છે. ઓકે, અત્યારે આ 21-22માં આપણો રેન્ક ચોથો થઈ ગયો છે, છઠ્ઠા પણ ફેંકાયેલા છીએ આપણે, અને એમાંથી પાછા ફર્સ્ટે આવેલા છીએ. તો ઓવરઓલ જોવાનું કે ડેવલપમેન્ટ વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઘણું બધું આવે છે ગુજરાતમાં. તો શું કારણો શું છે? એક તો પહેલી વસ્તુ, મોદીજી જ્યારે સીએમ હતા ત્યારથી જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલુ કરી દર 2 વર્ષે, તો એમાં કેટલા બધા વિદેશના વેપારીઓને અને રાષ્ટ્રાધ્યક્ષોને, રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીઓને બોલાવ્યા. તો આવું કરવાવાળો ગુજરાત પહેલો સ્ટેટ હતો. હવે તો લગભગ દરેક મોટા રાજ્યોની એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ થતી જ હોય છે. તો આ કરવામાં આપણે આગળ હતા, એટલા માટે ઇન્વેસ્ટમેન્ટનું આપણે જે એક ઓલો પ્રચાર પ્રસાર કરવાનો હતો એમાં ગુજરાતને સારું એક બ્રાન્ડ ઇમેજ જેવું બની ગયું છે. બીજું, પોલિટિકલ સ્ટેબિલિટી ગુજરાતમાં લગભગ 25 વર્ષથી ભાજપની સરકાર છે. તો કોઈ પણ માણસ ઇન્વેસ્ટમેન્ટ કરે ને ત્યારે પોલિટિકલ સ્ટેબિલિટી ખાસ વિચારે. જેમ કે ઝારખંડમાં પોટેન્શિયલ ઘણું છે, પણ એક બહુ લાંબો સમય એવો ગયો હતો કે કોની સરકાર છે, કેટલો ટાઈમ રહી, કેટલો ટાઈમ પડી, એ આઈડિયા ન આવે. તો શું થાય, ઘણી વખત માની લો આગલી સરકારે કોઈ એક વેપારીને બધી ક્લિયરન્સ આપી હોય, નેક્સ્ટ સરકાર એ બધું કેન્સલ કરી નાખે. બંગાળમાં થયું હતું ટાટાને નેનો પ્લાન્ટમાં, તો પછી ગુજરાત આવ્યા તો ઘણા બધા વેપારીઓ કહે છે કે ગુજરાતમાં એક પોલિટિકલ સ્ટેબિલિટી છે, એના કારણે એ લોકોને ભરોસો રહે કે મારું ઇન્વેસ્ટમેન્ટ ડૂબી નહીં જાય, ઓલા પોલિટિકલ પોઈન્ટ સ્કોરિંગમાં વેપારીને નુકસાન નહીં જાય. બીજું, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવા માટે ગુજરાત સરકારે ખૂબ પ્રયાસો કર્યા છે. મોદીજી સીએમ હતા ત્યારના ઇન્વેસ્ટમેન્ટના જેટલા પણ પ્રોજેક્ટ્સ હોય એ લોકો પર્સનલી જોતા, અને ઘણા વેપારીઓની સ્ટોરીઝ આવતી હોય છાપામાં કે ભાઈ મેં બીજા સ્ટેટમાં ઇન્વેસ્ટ કરવાની ટ્રાય કરી જોઈ, લાંબી એક સિસ્ટમ રહેતી હતી, ગુજરાતમાં ડાયરેક્ટ સીએમને મળવું પડતું હતું, અને કોઈ જાતના કટ વગર અને બહુ ઓછી ઓલી ઓફિશિયલ ફોર્માલિટી વગર બધું કામ થઈ જતું હતું. પ્રોએક્ટિવ ગવર્મેન્ટ મોદીજીના ટાઈમમાં તો ખૂબ જ હતી પ્રોએક્ટિવ ગવર્મેન્ટ, કે તમે કહો એટલે સોલ્યુશન તાબડતોબ થઈ જાય. અને વર્તમાન સરકારે 3 પોલિસી લાવી છે આવતા 5 વર્ષ માટે. ત્રણેયના અલગ અલગ વિડીયો પડ્યા છે આપણી ચેનલ ઉપર. એક ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવી 2020માં, ગુજરાત આઈટી પોલિસી આવી નેક્સ્ટ 5 યર્સ માટે, ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી આવેલી છે. એક્સપોર્ટ પ્રમોશન પણ ગુજરાત ગવર્મેન્ટ ખૂબ કરે છે. તો આ બધી પોલિસીઝમાં સબસિડી આપવાની અને સહુલિયત આપવાની ને ખૂબ બધી વાત થઈ છે. નવી જીઆઈડીસી બનીને રાખે છે ગુજરાતમાં. ઓકે, એક્સપોર્ટ પ્રમોશન માટે પહેલેથી આપણે આઝાદ થયા ત્યારે, અને આનો શ્રેય તમે છે કચ્છના રાજા ખેંગારજીને પણ આપજો કે કંડલામાં પોર્ટ બનાવ્યું, અને આઝાદ થયા તો ભારત સરકારે પણ એશિયાનું પહેલું હતું એક્સપોર્ટવાળું ઝોન કંડલામાં બનાવ્યું હતું. પછી બાજુમાં મુન્દ્રામાં મોદીજીએ ડેવલપ કર્યું SEZ કરીને, મનમોહનસિંહ સરકારનો SEZ વાળો પ્લાન હતો, બંનેને શ્રેય આપવો જોઈએ. ઓકે, ડોલેરામાં SIR બને છે જે અત્યારે નવું. તો શું થાય, નવા ટાઉન્સ ડેવલપ થાય તો જમીન સસ્તી હોય અને સરકાર ત્યાં બધી લેટેસ્ટ ફેસિલિટી આપે, તો વેપારીઓને પણ એક લાલચ થાય કે ચાલો ફટાફટ જઈએ અને બિઝનેસ ગ્રો થશે. બીજું, આ બધી જગ્યાએ ટેક્સ બેનિફિટ્સ ખૂબ આપે છે. લગભગ 10 વર્ષ સુધી તમે ટેક્સ ફ્રી બિઝનેસ કરી શકો એવી પ્રોવિઝન્સ છે. પ્લાવિંગ બેક પ્રોફિટ કરો તો 15 વર્ષ સુધી 50%, 11 થી 15માં વર્ષનો પ્રોફિટ 50% ટેક્સ ભરવાનો, એ બધી ઘણી બધી જોગવાઈઓ છે. તો એનાથી પણ લોકોને લાલચ થાય કે ચાલો જઈને ઇન્વેસ્ટ કરીએ. ગિફ્ટ સિટી બન્યું છે ગાંધીનગરમાં. ઓકે, એ પણ પોતાની રીતે એક અલગ એટ્રેક્શન છે. તો ઓવરઓલ ડેવલપમેન્ટ ગુજરાતનું ખૂબ વધારે છે. વર્ષોથી હું સાંભળું છું, દિલ્હીમાં ભણતો તો ત્યારનો સાંભળું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ગુજરાત તો બહુ સારું ડેવલપમેન્ટ, અને રોડ્સ તો જબરદસ્ત. અને રોડ માટે પેલું નીતિન ગડકરી, લગભગ 3જા વિડીયોમાં કોટ કરું છું કે નીતિન ગડકરી પેલા અમેરિકન પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીને કોટ કરે છે કે અમેરિકન રોડ્સ આર નોટ ગુડ બીકોઝ અમેરિકા ઇઝ રિચ, અમેરિકા ઇઝ રિચ બીકોઝ અમેરિકન રોડ્સ આર ગુડ. તો સેમ વસ્તુ ગુજરાતને પણ લાગુ પડે. રોડ વાઇઝ તો બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ આખા ઇન્ડિયાનું કહી શકો તમે. તો બીજો ફાયદો શું થાય
કે માની લો તમે તમારી પ્રોડક્શન યુનિટ અમદાવાદ પાસે છે, તમારે એક્સપોર્ટ કરવું છે કંડલાથી, સેમ સ્ટેટ થઈ જાય, અને રોડ કનેક્ટિવિટી સારી છે તો એક્સપોર્ટ માટે પણ તમને એ સહુલિયત સારી રહે, તો એ પણ એક મોટો ફાયદો થાય. હિસ્ટોરિકલી ટ્રેડ કનેક્શન સારા રહેલા છે. અરબી સમુદ્ર નામ જ એટલે છે કે ગુજરાતથી અરબ વચ્ચે વેપાર ખૂબ થતો હતો, તો એક્સપોર્ટનું ઝોન પહેલેથી રહેલું છે. દુનિયાનું જૂનામાં જૂનું બંદર આપણે લોથલમાં મળ્યું છે. ગુજરાતીઓ પહેલેથી વેપારી જ છે, એનું ઐતિહાસિક ઉદાહરણ છે. ઓકે, કોસ્ટલ સ્ટેટ છે એટલે એક્સપોર્ટ માટે પણ ફાયદો મળે, તો એ પણ એક કારણ છે. સ્ટ્રેટેજિક લોકેશન છે. તમારે યુરોપ અને એશિયા વચ્ચે વેપાર કરવો હોય તો હિન્દ મહાસાગર થઈને જવું પડે, અને એમાં પહેલું તમારે સૌથી નજીકનું પોર્ટ આવે ગુજરાત, કંડલા, તો એના કારણે પણ લોકેશન વાઇઝ પણ ઘણો ફાયદો મળે છે ગુજરાતને. અને એક બીજો મોટો ફાયદો કે ગુજરાતી જનતા પાસે પૈસો સારો એવો છે, તો એક રિચ કસ્ટમર બેઝ પણ મળે. માની લો તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખો છો ગુજરાતમાં, તો લોકલી પણ તમારા માલને સ્વીકૃતિ સારી એવી મળી જાય, તો એક લોકલ માર્કેટ પણ સારું મળે. તો ઘણા બધા કારણો છે જેના કારણે ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ સારું એવું થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, આઈઆરનો પાર્ટ કહી શકો આને, શુદ્ધ ઇકોનોમી નથી, ઇન્ટરનેશનલ રિલેશન્સનો પાર્ટ કહી શકો, કે અલગ અલગ દેશોમાં ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ, પોર્ટ વગેરેમાં ક્યાં ક્યાં રોકાણ કર્યું છે. તો એક આપણા પાડોશથી ચાલુ કરું, ઈરાનમાં એક ચાબહાર કરીને બંદર બનાવીએ છીએ ભારત, ઓલમોસ્ટ બની ગયો છે. તો એનાથી એક આપણે ગેસ પાઇપલાઇનની વાત ચાલે છે વર્ષોથી, ઈરાન પાકિસ્તાન ઇન્ડિયા પાઇપલાઇન, અને ઈરાન સાથે સંબંધો પણ ખૂબ સારા થઈ ગયા ચાબહાર પોર્ટથી, સારા જ હતા ઓલરેડી. તો એમાં એક બીજો ડેવલપમેન્ટ ચાલે છે અત્યારે, દુનિયાની પહેલી અંડરસી પાઇપલાઇન નખાઈ જાય ચાબહાર ટુ કંડલા. તો એનાથી આપણે ડાયરેક્ટ ઈરાનથી ગેસ ખરીદી શકશું, એટલે વચ્ચે પાકિસ્તાન ઉપરની નિર્ભરતા વહી જશે. બીજી એક આવી જ ગેસ પાઇપલાઇન છે, એ છે તાપી, તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇન્ડિયા. તો આપણે અફઘાનિસ્તાનમાં પણ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ છે, ડેમ બનાવેલા છે, એક સલમા ડેમ કરીને, પછી ફ્રેન્ડશિપ ડેમ નામ આપ્યું હતું એને, ઘણા બધા રોડ બનાવ્યા છે, હાઈવે બનાવ્યા છે. તો છેક ચાબહારથી અફઘાનિસ્તાન સુધી કનેક્ટેડ રોડ આપણે બનાવ્યા છે, ઝારાંજ ડેલારામ હાઈવે કરીને છે. તો એટલે આપણે એક પ્લાન એવો પણ ચાલે છે કે જો આ બધું રેગ્યુલર થઈ જાય તો તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, ચાબહાર અને ભારત, એ આ તાપી પાઇપલાઇનમાંથી પણ બની શકે પાકિસ્તાન નીકળી જાય. માલદીવ્સમાં એક આપણો પ્રોજેક્ટ ચાલે છે અત્યારે, ચાઇનાએ બહુ ટ્રાય કરી ત્યાં માલદીવ્સને પોતાની કોલોની બનાવવાની, જે રીતે શ્રીલંકામાં એ લોકો ટ્રાય કરે છે. તો એક ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ ચાલે છે. માલે જે માલદીવ્સનું સૌથી મોટું ગામ છે, કેપિટલ છે, તો એ ભારતનો માલદીવ્સમાં હજી સુધીનો સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. આ માલે છે, દેખાય છે ને? આ માલે છે, જે માલદીવ્સનું સૌથી ડેન્સલી પોપ્યુલેટેડ ગામ, સૌથી વધુ વસ્તી ગીચતાવાળું ગામ, તમે જોઈ શકો. આ વ્હાઈટ વ્હાઈટ દેખાય એટલે બધા ઘર. અને આ એની બાજુનો આઇલેન્ડ છે, નામ છે ગુલહી ફાલ્હુ. અને આ એક ત્રીજો આઇલેન્ડ છે થિલાફુશી. તો આ આખું કનેક્ટ કરતો એક આ બ્રિજ બને છે, આટલો મોટો તમે જોઈ શકો છો. આ ભારત બનાવે છે આખો. અને માલદીવ્સને ભારતે જે લોન આપી છે એમાં પણ બહુ ઇઝી ટર્મ્સ છે. ચાઇના અને ભારત જે મદદ કરે એમાં ફરક શું હોય કે ચાઇના જે લોન આપે ને કોઈ પણ દેશને, તો 6%, 8% જેવું વ્યાજ લગાવે, એટલે પેલો દેશ વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય. પછી એટલું મોંઘું ઇન્સ્ટોલમેન્ટ થાય કે ઓલા ઉધારી ન આપી શકે, એટલે ચાઇના એમ કે હવે તમારું, જેમ કે શ્રીલંકામાં કર્યું, હંબનટોટા પોર્ટ બનાવ્યું, વ્યાજનું ચક્ર એટલું મોટું હોય કે શ્રીલંકા દેવો દેશ ચૂકવી જ ન શકે. પછી એમ કે એક કામ કરો, હંબનટોટા અમને 99 વર્ષની લીઝ ઉપર આપી દો, એટલે ઉધાર આપી અને તમારું ગામ ખરીદી લે આખે આખું. તો પહેલાં તમે જૂના પિક્ચરોમાં જોયું હોય, એક જમીનદાર હોય ને શોષણ કરતો હોય ગામના લોકોનું, ચાઇના એ જમીનદાર છે.
તો ભારત કેટલા ટકાએ લોન આપે છે? 0.5%. અને એમાં 5 યરનો ગ્રેસ પીરિયડ પણ આપ્યો છે. અને $500 મિલિયન આખો પ્રોજેક્ટ છે. એમાં 20 વર્ષની લોન છે. $100 મિલિયન આખી ગ્રાન્ટ જ છે. એટલે એ આપણે મદદ જ કરી છે ટોટલી. અને લોન ખાલી $400 મિલિયન છે. એટલે એનાથી શું થાય? દોસ્તી વધુ સારી થાય તમારી. શ્રીલંકાને પણ સમજાયું કે ભાઈ ચાઇના દોસ્ત નથી, આપણું ભારત દોસ્ત છે. તો લોંગ ટર્મ જે ભારત જે રીતે ચાલે છે, આપણો એક ભાઈચારાવાળી જે વિદેશ નીતિ છે, એમાં ભારત લોંગ ટર્મ સક્સેસફુલ રહેશે. હા, ચાઇના લોંગ ટર્મ સક્સેસફુલ નહીં જાય. બહુ ચિંતા ન કરવી ન્યૂઝમાં વાંચીને. બીજું છે બાંગ્લાદેશમાં ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ અત્યારે $3 બિલિયન છે. અને અંદાજિત છે કે આ દશકના અંત સુધીમાં એ લગભગ $9 બિલિયન પહોંચી જાય. તો એક બાંગ્લાદેશ, ભૂતાન, ઇન્ડિયા, નેપાલ, BBIN એવો કરી અને એક આપણે અગ્રીમેન્ટ કરી છે, મોટર વ્હીકલ અગ્રીમેન્ટ. અને બધા દેશોને કનેક્ટ કરતું આપણે પ્લાન ચાલે છે. કારણ કે ચાઇના આપણા પાડોશમાં ખૂબ સક્રિય છે. તો એ બધા દેશો ગરીબ છે, એને ડેવલપમેન્ટની ભૂખ છે, પોતાની પાસે પૈસા નથી. તો જો ભારત સદ્ધર ન હોય, સક્ષમ ન હોય, મદદ ન કરતું હોય, તો પછી એ લોકો ચાઇના પાસે જાય. તો એ ચાઇનાને કાઉન્ટર કરવા માટે ચાઇના બધી જગ્યાએ જઈને બેઝ બનાવવા માંડ્યું છે. પાકિસ્તાન ઓલમોસ્ટ ચાઇનાની કોલોની થઈ ચૂક્યું છે. શ્રીલંકા ગરક થઈ ગયું હતું, એ લોકોનું આખી સિસ્ટમ કોલેપ્સ થઈ, તો ભારતની ફરી એન્ટ્રી થઈ છે. તો એટલે જેટલું આપણા પાડોશમાં આપણે વધુ સારું ઇન્વેસ્ટ કરીએ, એટલું ચાઇનાને ઇઝીલી કાઉન્ટર કરી શકશું. અને ચાઇનાના પાડોશમાં પણ આપણે ઇન્વેસ્ટ કરેલું છે. વિયેતનામ દબંગી દેશ છે, અમેરિકાને હફાવી દીધું, અમેરિકાને હરાવીને પાછું મોકલું. તો વિયેતનામમાં સાઉથ ચાઇના સીમાં ભારતનું ઇન્વેસ્ટમેન્ટ છે. ઓઇલ બ્લોક્સ આપણે ખરીદેલા છે. ત્યાં આપણે એક્સપ્લોરેશન કરીએ છીએ, ઉત્ખનન કરીએ છીએ. ONGCની એક કંપની છે OVL કરીને, ONGC વિદેશ લિમિટેડ, એનું ઘણું ઇન્વેસ્ટમેન્ટ છે. વિયેતનામમાં પણ છે, રશિયામાં પણ છે. ઓઇલ ફિલ્ડ આપણે રશિયામાં પણ ઇન્વેસ્ટ કરેલી છે. નેપાળમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, ચાઇના હાથ નહોતું નાખતું, 20 વર્ષથી અટકેલો પડ્યો, તો એમાં ભારત અત્યારે ફરીથી એક્ટિવ થયું છે. અને પાવર આપણે ખરીદશું નેપાળ પાસેથી, એટલે નેપાળને પૈસા પણ દઈશું. તો ભારતને ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ પૂરી થાય. 140 કરોડનો દેશ છે અને નેપાળને પૈસા મળે. ઓકે, ભૂતાનમાં સ્ટ્રેટેજિક રોડ નાખે છે ભારત. પેલું જે ડોકલામવાળું થયું હતું, ભૂતાનમાં જ થયું હતું. મિલિટરી બેઝ ઘણા બધા છે ભારતના. હા, ચાઇના કરતાં વધારે છે ભારતના. અહીંયા નેપાળમાં છે, ભૂતાનમાં છે, માલદીવ્સમાં છે, સેશેલ્સમાં છે, માડાગાસ્કરમાં છે, ઓમાનમાં છે. ઘણી બધી જગ્યાએ ભારતના મિલિટરી બેઝિસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે HDI શું છે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. અને ભારતની કામગીરી કેવી છે એ દિશામાં. તો એક તો GDPનો ઓલ્ટરનેટ છે HDI. GDPવાળી ઇકોનોમીની એક મોટી ખામી છે કે ફક્ત ઇકોનોમી જ જોવે અને ફક્ત આંકડા જ જોવે. એટલે તમારી મમ્મી તમને ઘરમાં થેપલા બનાવી દે તો GDP ગ્રો ન કરે, પણ તમે બજારમાંથી બ્રેડ લઈ આવો તો GDP ગ્રો કરે. તમારી હેલ્થ બગડે, માની લો બહારનું ખાઈને, તો GDP વધશે. કારણ કે તમે એક તો બહારનું ખાશો તો તમે પૈસા ચૂકવશો, પછી ડૉક્ટરને પૈસા ચૂકવશો. તો જેટલાક વધુ ખિસ્સામાં પૈસા ફરશે એટલી GDP વધશે. તો એક તો આ ખામી છે ભારતમાં. એટલે અમેરિકામાં કેવું છે, પેકેજ ફૂડ છે ને એ મિડલ ક્લાસ માણસો ખાય, અને રાંધેલું ગરમ જમવાનું બહુ અલ્ટ્રા રીચ લોકો હોય ને એને જ મળે છે. ભારતમાં મિડલ ક્લાસ લોકોને રાંધેલું ગરમ જમવાનું મળે છે, એનાથી GDP નથી વધતી. તમારી હેલ્થ સારી રહે તો એનાથી GDP નથી વધતી, તમારી હેલ્થ બગડે તો એનાથી GDP વધે છે. એટલે સદગુરુ ઘણીવાર કહે છે કે અમેરિકામાં હેલ્થ એક્સપેન્સીસ વાર્ષિક $3 ટ્રિલિયન છે. વિચાર કરો, ગરીબ દેશ કહેવાય આ, કે 20-22 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી, એમાંથી $3 ટ્રિલિયન હેલ્થ એક્સપેન્સ. એટલે 15% તમારી ઇન્કમના તમે હેલ્થ પાછળ ખર્ચો છો. મતલબ તમે સમજો છો, દર 6 રૂપિયો તમારી ઇન્કમનો તમે હેલ્થ પાછળ ખર્ચો છો. તો આને સારી વસ્તુ થોડી કહેવાય, પણ એ ઇકોનોમી વધારે, GDP વધારે છે. તો આ એક મોટી ખામી છે GDPની. ઓકે,
બીજી વસ્તુ, માની લો હું ઘણી વખત ક્લાસમાં કહેતો હોઉં સ્ટુડન્ટ્સને કે ઇન્ડિયા 5th લાર્જેસ્ટ ઇકોનોમી થઈ ગયું, જલ્દી 3rd લાર્જેસ્ટ ઇકોનોમી થઈ જશે, તો સ્ટુડન્ટને આશ્ચર્ય થાય. એટલે મને આશ્ચર્ય થાય કે ભારત આટલો અમીર દેશ છે, તો એ તમે જીપીએસસી યુપીએસસીની તૈયારી ચાલુ કરો ત્યારે ખબર પડે, એ પણ વ્યાજબી ન કહેવાય ને, તમને જમીન ઉપર દેખાવું જોઈએ ને. તો ભારત માટે એક કહેવત છે, અમીર લોકો કા ગરીબ દેશ. આ કોરોનામાં તો ખાસ જોયું આપણે કે એવરેજ મિડલ ક્લાસની ઇન્કમ ઘટી, પણ જે ટોપના અમીર લોકો હતા એની ઇન્કમ વધી, તો જીડીપી વધશે, પણ ઓવરઓલ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ લોકોનું નીચું ગયું હોય, છતાંય જીડીપી તમારી ચમકાટ મારશે મસ્ત. તો એક આ પણ ખામી છે જીડીપીની. પછી ઘણા બધા માની લો માર્જિનલ ફાર્મર્સ હોય, સીમાંતના ખેડૂતો હોય, જે પોતાનું ઉગાડીને પોતાનું ખાઈ લેતા હોય, ટેક્સ ભરતા નથી, એની આવક ક્યારેય ચોપડે ચડશે નહીં. પ્રોડક્શન કરે છે ઇકોનોમીમાં, પણ એની આવક ચોપડે નહીં ચડે તો એ પાછી જીડીપીમાં ઇન્ક્લુડ નહીં થાય. તો આ અમુક જીડીપીની ખામીઓ હોય છે. ઓકે, તો એટલે ઘણા ટાઈમથી એક ડિબેટ ચાલે છે કે જીડીપીને એપિટોમ શું કામ ગણવું, ચરમબિંદુ શું કામ ગણવું માપદંડનું, કોઈ પણ દેશનો વિકાસ થયો છે કે નહીં. તો બીજી વસ્તુ, કોઈ દેશનો વિકાસ થયો છે કે નહીં એ ફક્ત ઇકોનોમીથી થોડી નક્કી થાય. જેમ કે ભારત 5th લાર્જેસ્ટ ઇકોનોમી થઈ ગયું, 3rd લાર્જેસ્ટ થઈ જશે, પણ છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ આપણે હજી ઘણું ડેવલપ કરવાનું બાકી છે. આ મહામારીએ તો આપણને બતાવી દીધું કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયો, એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયો, હજી ઘણું ડેવલપ કરવાનું બાકી છે. તો એટલા માટે એક બીજો ઓલ્ટરનેટ સૂચકાંક છે, ઇન્ડેક્સ નંબર છે, એનું નામ છે HDI. અને બે ઇકોનોમિસ્ટનું મેઇન ભેજું હતું. એક પાકિસ્તાની ઇકોનોમિસ્ટ છે મહેબૂબુલ હક, પાકિસ્તાનમાં ઇકોનોમિસ્ટ પણ છે, અને બીજા ભારતના નોબેલ પ્રાઇઝ વિનિંગ ઇકોનોમિસ્ટ અમર્ત્ય સેન. 1990માં બંને મળી અને ડેવલપ કર્યું હતું HDI. અને યુનાઇટેડ નેશન્સનું એક છે UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એ દર વર્ષે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ્સ જાહેર કરે છે 1990થી. તો એમાં હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટમાં અલગ અલગ દેશોને આ HDI રેન્કિંગ્સ આપે છે. શું છે HDI? એમાં 4 ક્રાઇટેરિયન છે. મોટા મોટા જુઓ તો 3: હેલ્થ, એજ્યુકેશન અને ઇકોનોમી. હેલ્થ વાઇઝ એક લાઈફ એક્સપેક્ટન્સી, અંદાજિત આયુષ્ય, જન્મના સમયે બાળકનું અંદાજિત આયુષ્ય કેટલું રહેશે. જેમ કે ભારતમાં ફિમેલ માટે 71 છે, મેલ માટે 68.5 છે. ઘણું વધી ગયું, આઝાદીના સમયથી કેલ્ક્યુલેટ કરો તો ઘણું વધી ગયું, પણ ટોપના દેશોમાં હજી નથી પહોંચ્યા આપણે. જેમ કે જાપાન છે, ક્યુબા છે, 81 યર્સ જેવું એ લોકોનું લાઈફ એક્સપેક્ટન્સી હોય છે. ઓકે, તો આપણે પણ એ જગ્યાએ પહોંચી શકીએ. યોગનો દેશ જો આયુષ્ય વાઇઝ હાઈએસ્ટ ન હોય તો આપણું જે સોફ્ટ પ્રોડક્ટ છે જે યોગ, એનું ક્યાંક ખામી લાગે. હા, એટલે એક આ લાઈફ એક્સપેક્ટન્સી. બીજું છે સ્કૂલિંગ, મીન યર્સ ઓફ સ્કૂલિંગ, સ્કૂલના સરેરાશ વર્ષો, બાળક એવરેજ કેટલા વર્ષ સ્કૂલમાં રહેશે અને એક્સપેક્ટેડ કેટલા વર્ષ રહેશે સ્કૂલમાં, એટલે એજ્યુકેશન. અને ત્રીજું છે ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા, માથાદીઠ આવક, જીડીપી નથી, માથાદીઠ આવક છે. માથાદીઠ આવક એટલે એવરેજ વ્યક્તિ કેટલું કમાય છે એ કેલ્ક્યુલેટ થાય. બરાબર. તો વર્ષોથી જે પેલા સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ કહેવાય ને, એ લોકો ટોપમાં હોય છે. તો ગયા વર્ષનામાં નોર્વે ફર્સ્ટ હતું, આયર્લેન્ડ સેકન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, હોંગકોંગ, આઇસલેન્ડ. હોંગકોંગ જલ્દી ચાઇનામાં મર્જ થઈ જશે, પછી પાછળ જવું જોશે. બોટમમાં આફ્રિકાના દેશો છે મોસ્ટલી. ભારતનો રેન્ક ગયા વર્ષે 131 હતો, 2 રેન્ક માઇનસ ગયા છે. ઓકે, ચડ ઉતર ભારતથી ચાલુ છે. ઓન એન એવરેજ આપણે 130ની એવરેજ પકડી રાખી છે. ખરાબ વસ્તુ કહેવાય, ઘણું ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ છે. ખાસ કરીને તમે કમ્પેર કરો તો બ્રિક્સ કન્ટ્રીઝમાં રશિયા 52 છે, બ્રાઝિલ આપણા કરતાં ગરીબ દેશ છે 84 છે, ચાઇના 85 છે, સાઉથ આફ્રિકા પણ આપણા કરતાં ગરીબ છે. અને પાડોશી દેશોમાં આપણું પરફોર્મન્સ સારું છે, પણ આપણે હવે બાંગ્લાદેશ, પાકિસ્તાન હારે કમ્પીટ કરીએ તો વ્યાજબી વસ્તુ ન કહેવાય. ભારત હવે કમ્પીટ ઉપરના દેશો સાથે કરવું જોઈએ. ઇવન શ્રીલંકા આપણા કરતાં બેટર છે. નેક્સ્ટ યરમાં જોશું શ્રીલંકા ક્યાં છે એ. પણ ટોટલ નેગેટિવ પણ નથી જવું મારે. હંમેશા વિકાસ કેટલો કર્યો, પ્રોગ્રેસ કેટલો કર્યો એના ઉપર પણ નજર રાખવી જોઈએ.
તો 1990માં ભારતનો જે પરફોર્મન્સ હતું 0.429 આપણું જે માર્ક્સ હતા એનાથી વધી અને 0.645 થયું છે. તો છેલ્લા 30 વર્ષમાં 50%નું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. ઓકે, તો સારી વસ્તુ કહેવાય, એ પણ લખવું. લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ પણ ભારતની વધી છે. 1990માં જે હતી એના કરતાં 12 વર્ષ વધી છે. એટલે સ્ત્રીઓની 71 છે, પુરુષોની 68.5 છે. નોર્મલી સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે જીવતી હોય એના બે કારણ છે. બે મહાન સાહિત્યકારોએ દીધેલા છે. એક છે સિદ્ધાર્થ રાંદેરિયા, એણે એક નાટકમાં વ્યંગ કર્યો હતો કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે શું કામ જીવતી હોય, કારણ કે સ્ત્રીઓને પત્ની હોતી નથી. અને બીજું એક આપણા બહુ મહાન લોક સાહિત્યકાર છે સાબુદ્દીન રાઠોડ, હાસ્ય કલાકાર છે, તો એમણે એક બહુ મસ્ત વાત કીધી કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે લાંબુ શું કામ જીવતી હોય, કારણ કે સ્ત્રીઓ રોઈ નાખતી હોય તો શું થાય, હૃદયની કોથળી ખાલી થઈ જાય. આપણે રોઈએ નહીં, હું પુરુષ છું રોઈશ નહીં, તો પછી શું થાય, એક હારે ફાટી જાય, બેસી જાય. તો વિચારજો, બે સાહિત્યકારોની વાત તમને કીધી છે, જસ્ટ શેર કરી છે. કોઈ બે સર્ટિફાઈડ હેલ્થ એક્સપર્ટ નથી, પણ ધ્યાનમાં રાખો. મીન યર્સ ઓફ સ્કૂલિંગ, સરેરાશ જે એવરેજ સ્કૂલમાં કેટલા વર્ષો એક બાળક વિતાવે છે એમાં પણ 3.5 વર્ષનો વધારો થયો છે. એક્સપેક્ટેડ યર્સ ઓફ સ્કૂલિંગમાં પણ 4.5 વર્ષનો વધારો થયો છે. માથાદીઠ આવક તો બહુ જબરદસ્ત વધી છે, 274% વધી ગઈ છે. કારણ કે 91માં આપણે જે પેલી ઉદારવાદી નીતિ આવી અમલમાં, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, એના પછી જ ભારતની ગ્રોથ સ્ટોરી ચાલુ થઈ. ત્યાં સુધી તમને એમ લાગે કે કેમ સરકારે જ બ્રેક મારીને રાખી હતી ગ્રોથ સ્ટોરી ઉપર. છેલ્લું એક ડેવલપમેન્ટ છે કે ભારત સરકારે પોતાના રાજ્યોને HDI રેન્ક આપવાના ચાલુ કર્યા છે. તો એમાં એક વર્ષોથી ટોપ પર રહેલું છે કેરેલા, એનું કારણ છે એજ્યુકેશન. પછી ચંડીગઢ, ગોવા, દિલ્હી ટોપ પર એટલા માટે છે કે ત્યાંની પર કેપિટા ઇન્કમ જે છે, માથાદીઠ આવક જે છે, એ ઓવરઓલ આખા ભારતમાં સૌથી વધારે ત્યાં જ હોય છે. અને એક સ્ટેટ જેના ઉપર મારી નજર વધારે પડે છે એ છે હિમાચલ પ્રદેશ. એ બહુ સ્ટડી કર્યા જેવું સ્ટેટ છે. HDIમાં હાઈ શું કામ છે? કેરેલા આપણે બધા લોકો જાણીએ છીએ કે નિયર અબાઉટ 100% લિટરસી રેટ કહેવાય છે એનું, પણ હિમાચલ પ્રદેશમાં ડ્રોપ આઉટ રેશિયો લગભગ 0ની નજીક હોય છે. એટલે લગભગ દરેક છોકરો 12th પાસ કરે જ છે. એટલે તમે હિમાચલમાં તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય, તમે ક્યારેય ફરવા જાઓ તો પૂછજો, ત્યાંના ટેક્સી ડ્રાઈવર પણ 12 પાસ હોય છે, ચાવાળા પણ 12 પાસ હોય છે. એટલે લગભગ દરેક સ્ટુડન્ટ જે સ્કૂલમાં એડમિશન લેશે એ 12 પાસ સુધી ભણે જ છે. તો આ એક હિમાચલ પ્રદેશની બહુ સારી અચીવમેન્ટ કહેવાય. અને ગુજરાતનો રેન્ક ઘણો પાછળ છે, 21મો રેન્ક છે. આપણે હજી ઘણો સુધારાનો સ્કોપ છે. તો આટલા એક મુદ્દાઓ છે HDIને રિલેટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, ભારત સરકાર દ્વારા પોતાના વિદેશી દેણા, પોતાના પબ્લિક ડેટ જાહેર દેવાના સંચાલન બાબતે કયા પગલાં લેવામાં આવેલા છે? તો ભારત સરકારનું દેણું એની વાત થાય છે, કરજો, ભારત સરકારનો જે કરજો હોય એની વાત. એક સૌથી પહેલી વસ્તુ, કરજામાં ક્યારે હોય સરકાર? કે જ્યારે એની ડેફિસિટ વધારે હોય, ગુજરાતીમાં કહેવાય છે ખાધ. તો ખાધ વધારે હોય તો કરજો વધુ લેવો જ પડે, સીધી વાત છે. તો ખાધને કંટ્રોલ કરવા માટે એક કાયદો બનાવેલો છે ભારત સરકારે, એનું નામ છે FRBM એક્ટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. અને એ કાયદા પ્રમાણે આપણી ટોટલ જે ડેફિસિટ છે, બજેટની જે ખાધ હોય, એટલે કે આવક કરતાં ખર્ચ વધુ હોય એને ખાધ કહેવાય, ડેફિસિટ કહેવાય. તો એમાં નિયમ એવો છે કે GDPના 3%થી વધારે ન હોવી જોઈએ. ટાર્ગેટ અચીવ થવામાં હતો ત્યાં પાછી આ મહામારી આવી ગઈ, તે પાછો ટાર્ગેટ પાછો ઠેલાયો છે. આપણે લગભગ દરેક બજેટના લેક્ચરમાં આના વિશે ડિસ્કશન કરીએ છીએ ડિટેલમાં. હમણાં તાજેતરમાં છેલ્લા બે એક વર્ષમાં ભારત સરકારે બહુ અલગ કદમ ઉઠાવ્યા છે.
કારણ કે આ મહામારીને લીધે ભારત સરકારની પણ આવક ઘટી છે. તો એટલે ખર્ચ સરકારે ચાલુ રાખ્યા છે, એમાં કટોતી નથી કરી. તો ભારત સરકારનું બેલેન્સ ગડબડ થશે, બજેટ ગડબડ થશે, એટલે ડેફિસિટ વધે. તો ડેફિસિટ વધે તો સરકારે કર્જો લેવો પડે. તો નોર્મલી ભારત સરકાર કર્જો લેતી હતી વિદેશથી, વર્લ્ડ બેંકથી, IMFથી વગેરે. અત્યારે ભારત સરકારે એમાં ચેન્જીસ લાવ્યા છે. ભારત સરકાર પોતાનો ખર્ચો પૂરો કરવા માટે બોન્ડ બહુ વધારે ઇસ્યુ કરે છે. બોન્ડ કોની પાસેથી લે સરકાર? જનતા પાસે. તો એ બોન્ડ જો ઇસ્યુ કરશે તો ભારત તો પૈસો ભારતમાં જ રહેશે. એની સામે બીજું એક થયું છે કે એક્સટર્નલ ડેટ જેને કહેવાય, વિદેશી દેણું આપણું લગભગ સ્ટેબલ રહ્યું છે, એમાં બહુ વધારો નથી થયો. ઇવન આ મહામારીને લગતા ખર્ચાના કારણે પણ, એના પછી પણ આમાં બહુ વધારો નથી થયો. તો એને ભરપાઈ ક્યાંથી કર્યું છે? બોન્ડમાંથી. બંનેની અસર શું હોય? જો ભારત સરકાર બોન્ડ જાજા ઇસ્યુ કરે તો શું થાય? ભારતમાં પૈસાની ડિમાન્ડ વધી જાય, સરકાર વધારે ડિમાન્ડ કરે છે પૈસાની. તો સરકાર પોતે એક બહુ મોટો ગ્રાહક છે, બહુ મોટું કન્ઝ્યુમર છે. તો સરકાર પૈસા લેશે તો ઓવરઓલ લોનનો રેટ વધી જાય. લોનનો રેટ વધે તો તમે ને હું જ્યારે લોન લેવા જાશું તો આપણને એ લોન મોંઘી પડશે. એની સામે એક્સટર્નલ ડેટ વધે તો શું થાય? લોન લેશે સરકાર ડોલરમાં, એનું વ્યાજ ચૂકવશે ડોલરમાં, અને પ્રિન્સિપલ પાછું આપશે ડોલરમાં. તો માની લો આજે લોન લીધી છે, 10 વર્ષ પછી લોન ચૂકવશે, તો 10 વર્ષ પછી ડોલરનો રેટ અત્યારે જે છે એના કરતાં વધુ જશે. 70ના 80 થયા હશે, 60 નથી થતા. આપણે ઇન્ટરનેશનલ કરન્સી રિલેટેડ પ્રાઇસીસ કઈ રીતે હોય છે ક્લાસરૂમમાં ડિટેલમાં ડિસ્કસ કરીએ છીએ, તો અત્યારે નથી જતો એમાં. તો એ ફ્લક્ચ્યુએશનને રિલેટેડ એ પણ નુકસાન જશે આપણને. બીજું, દર વર્ષે ડોલરમાં વ્યાજ દેશું તો એ પણ નુકસાન જશે. એનાથી પણ પાછો રૂપિયો વધારે ગગડશે અને ભારતમાં ઇન્ફ્લેશન વધુ થશે. તો આનાથી શું થાય? ભારત તો પૈસો બહાર જાય, આનાથી ભારત તો પૈસો ભારતમાં રહે. બીજું, માની લો તમને ખ્યાલ નથી આના વિશે ભારત સરકારે શું કદમ ઉઠાવ્યા છે અને પેજીસ ભરવા છે, તો શું લખવાનું? સિમ્પલ એક બેજું લડાવવાનું કે દેવું કંટ્રોલ કરવા માટે તમે એક કામ તો કરી શકો ખાસ, કે તમારો ખર્ચો કટ કરી નાખો, ખર્ચાને મેનેજમેન્ટ વધુ સારી રીતે કરો. તો હજી સુધી સરકારોનો જોક એવો હતો કે જ્યારે આવી કોઈ તકલીફ આવે, રિસેશન જેવી સ્થિતિ દેખાય, તો રેવન્યુ એક્સપેન્સીસ વધારે કરે, એટલે સબસિડી વધારે આપે, કેશ વધારે આપે, ટેક્સ રેટ ઘટાડે. તો આમાં ભારત સરકારે આ વખતે જે મહામારીને રિલેટેડ જે ખર્ચો કર્યો એમાં કેપિટલ એક્સપેન્સીસ વધાર્યા છે. કેપિટલ એક્સપેન્સીસ એટલે તમે ખર્ચ કરો છો આ વખતે, પણ એનું રિટર્ન મળશે ઘણા બધા વર્ષો સુધી. ઉદાહરણ સરકારની પરિભાષામાં કહું તો રોડ છે, ડેમ છે, બ્રિજીસ છે, સ્કૂલ છે, હોસ્પિટલ છે વગેરે. રેવન્યુ એક્સપેન્સ એટલે એવો ખર્ચ જે કરો છો આ વર્ષે, રિટર્ન આ વર્ષે જ મળશે. બેયની ઇફેક્ટ શું હોય છે ઇકોનોમીમાં? ભારત સરકારનો એક સર્વે છે કે જો રેવન્યુ એક્સપેન્સ કરો, માની લો સબસિડી આપો, લોકોને ડાયરેક્ટ કેશ આપો, તો એની ઇફેક્ટ ઇકોનોમીમાં ₹1 ખર્ચ કરો ને, તો ઇકોનોમીમાં એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે 0.96 કે 0.98, એટલે 96 થી 98 પૈસા જેવી જ એની ઇકોનોમીમાં ઇફેક્ટ આવે છે. જ્યારે કેપિટલ એક્સપેન્સ કરો તો ઇકોનોમીમાં એની લોંગ ટર્મ ઇફેક્ટ આવે ₹2.5 જેવી, એટલે ₹1 ખર્ચ કરો તો એના ₹2.5 થઈ જાય. મતલબ માની લો તમે રોડ બનાવશો તો એના માટે કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપશો, એ સિમેન્ટ ખરીદશે, રેતી ખરીદશે, મજૂરો હાયર કરશે, તો એ લોકોનું ઘર ચાલશે, એ લોકો પછી બીજે ખરીદવા જશે, એનું ઘર ચાલશે. તો ઇકોનોમીમાં એક મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવે. તમે ડાયરેક્ટલી કોઈને કેશ આપી દો તો એ એક કન્ઝ્યુમર થયો, બસ એણે જે ખર્ચ કર્યા એ પતી ગયું, તો એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ નહીં આવે. તો એક આ કામ કર્યું ભારત સરકારે કે ખર્ચાની પેટર્ન થોડીક ચેન્જ કરી નાખી. બીજું, ખર્ચ ઘટાડવા માટે ભારત સરકાર અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આના ઉપર બહુ જોર આપે છે. PPP એને કહેવાય, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં સરકાર પોતાના પૈસા ઓછા કાઢે, એકાદી પ્રાઇવેટ કંપનીની સાથે પાર્ટનરશિપ રાખે અને વધુ પૈસા એ ખર્ચ કરે, તો સરકારનો ખર્ચો ઘટી જાય ઓવરઓલ. અને બીજું શું થશે? પ્રાઇવેટ કંપની ડિલિવર ફટાફટ કરે છે, તો એનાથી એક તો કામ ફટાફટ થશે, પ્રાઇવેટ લોકો પૈસા કમાશે, ઇન્કમ ટેક્સની આવક પણ સરકારને થશે.
તો જીડીપી પણ ફટાફટ વધશે. તો એક આ મેનેજમેન્ટ માટે એક આ પણ કામ કર્યું છે. એક પબ્લિક ડેટ મેનેજમેન્ટ એજન્સી બનાવવાનું સરકાર ઘણા ટાઈમથી પ્લાનિંગ છે. હજી સુધી જમીન ઉપર નથી ઉતર્યું, પણ મોટા મોટા આવા ચેન્જીસ કરેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોદી સરકાર દ્વારા દેશમાં ઘણા કરવેરા સુધારા કરવામાં આવ્યા છે, એની ભારતીય અર્થતંત્ર ઉપર શું અસર થઈ? ચર્ચા કરો. તો સૌથી મોટો સુધારો તો જીએસટીનો છે. જીએસટી પહેલાં લગભગ 17 ટેક્સ હતા ભારત સરકાર અને રાજ્ય સરકારોના, એ બધા સબઝ્યુમ થઈ અને એક ટેક્સ થઈ ગયો. તો એનાથી એક મોટી ઇફેક્ટ આવી, કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય, કે ટેક્સ ઓન ટેક્સ દેતા હો તમે. ઉદાહરણ માની લો, તમે લૂમમાં કોઈ કપડું બન્યું અને એ પછી ટેક્સટાઇલ મિલમાં ગયું, તો લૂમે એની અલગ એક્સાઇઝ ડ્યુટી આપી દીધેલી હશે, એ વેટ અલગ આપશે. ટેક્સટાઇલ મિલમાં એના ઉપર વેલ્યુ એડિશન થશે, એનો કલર થાય, રંગરોગાન થાય, પ્રોસેસિંગ થાય. ટેક્સટાઇલ મિલ માની લો રેડીમેડ ગાર્મેન્ટવાળી કંપનીને વેચશે, તો એનું પાછું માની લો અરવિંદ મિલ્સ છે, એ માની લો ફોર એક્ઝામ્પલ કોઈ રેડીમેડ ગાર્મેન્ટવાળી કંપનીને વેચે છે, માની લો બિગ બજારને વેચશે કપડું, તો એના ઉપર પાછું અરવિંદ મિલ્સ પોતાનું એક્સાઇઝ ડ્યુટી ભરશે, પ્રોડક્શનનો ટેક્સ, વેટ ભરશે. બિગ બજારવાળો માની લો કપડું બનાવી અને તમને વેચશે, તો એના ઉપર એ પાછો વેટ લગાડશે, પાછું એક્સાઇઝ ડ્યુટી થશે. તો ઓલરેડી ઘણા બધા લોકો ટેક્સ આપી ચૂક્યા છે, પણ એના ઉપર એ ફરીથી ટેક્સ લાગે છે, તો એને કહેવાય કાસ્કેડિંગ ઇફેક્ટ, ટેક્સ ઓન ટેક્સ. જીએસટીમાં શું થયું? ઇનપુટ ક્રેડિટ મળે છે. તમારી આગળના જેટલા લોકો એના ઉપર જીએસટી આપી દીધું છે, એ તમને બાદ મળી જાય. એટલે ઓવરઓલ ટેક્સનું ભારણ ઘટી જાય, કન્ઝ્યુમર ઉપર ટેક્સનું ભારણ ઘટી જાય. એનાથી એક બીજો ફાયદો શું થયો? ટેક્સનું ભારણ ઘટી ગયું તો એક બીજો શબ્દ કહેવાય છે ટેક્સ બોયન્સી. બોયન્સી એટલે ટેક્સનો રેટ ઘટાડો ને તો એનું કમ્પ્લાયન્સ વધી જાય, વધારે લોકો ટેક્સ ભરવા માંડે. તો જીએસટીથી હું સમજું છું, શરૂઆતમાં જ્યારે લોન્ચ થયું ત્યારે જરા ગડબડી થઈ ગઈ હતી, પહેલાં પોર્ટલમાં ને બધી ગડબડીઓ હતી, પણ ઓવરઓલ લોંગ ટર્મ ફાયદા માટે જ હતો. અને બધી પાર્ટી અગ્રી કરે છે કે જીએસટી આવવું જ જોઈતું હતું. જે જીએસટી કાઉન્સિલની બેઠકો થાય છે, એમાં બધા રાજ્યોના મંત્રીઓ બેસીને નક્કી કરે છે જે પણ રેટ અને જે પણ પોલિસી હોય, અને હજી સુધીના બધા નિર્ણયો સર્વાનુમતે લેવાયેલા છે. એટલે બધી પાર્ટી ત્યાં મિટિંગમાં અગ્રી કરે છે. એ તો પછી શું હોય, પબ્લિક સામે ઓપોઝિશન ધર્મ હોય કે સરકારનો વિરોધ કરવો એ દરેક પાર્ટીની, ઓપોઝિશન પાર્ટીની ફરજ હોય. જે અત્યારે સરકારમાં છે એ ઓપોઝિશનમાં હતા ત્યારે એ પણ એ જ કરતા હતા. તો એ જરાક એક ફાઇન બેલેન્સ હોય. તમે જ્યારે હવે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હો તો જરાક એટલી મેચ્યોરિટી જોવું બધી વસ્તુ, બરાબર. તો ટેક્સ બોયન્સીનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે રેકોર્ડ ટેક્સ કલેક્શન થાય છે. લગભગ છેલ્લા 3-4 મહિનાથી 1.4 લાખ કરોડનું દર મહિને ટેક્સ કલેક્શન થાય છે. તો એ એક સાબિતી છે. અને એનાથી એક બીજો ફાયદો શું થયો? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થઈ ગયું. પહેલાં ભારતમાં ટેક્સનું સ્ટ્રક્ચર જ એટલું મોટું હતું કે કેટલા ટેક્સ ચૂકવવાના છે એના માટે તમારે ફરજિયાત એક કન્સલ્ટન્ટ રાખવો જ પડે. અને મોટી કંપનીમાં તો ફોજ હોય વકીલોની ને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની. તો એનાથી પણ વિદેશી કંપનીઓ પણ ભારતમાં આવતા બીતી, નાનો વેપારી ચાલુ કરતા બીતો. તો હવે એક સિમ્પલ થઈ ગયું, એક જ ટેક્સ છે, બસ પતી ગયું, ડન. બીજો ફાયદો શું થયો એનાથી? ટેક્સના રેટ્સ ઓવરઓલ ઘટી ગયા છે. પહેલાં ઘણી જગ્યાએ 40% જેવો ટેક્સ થઈ જતો તો, બધું ગણો તમે, રાજ્યનો ટેક્સ ગણો ને, લોકલ ગણો ને, એન્ટ્રી ટેક્સ ને, ઓક્ટ્રોય ટેક્સ ને, ફલાણો ઢીકાણો, તો ઘણી બધી વસ્તુઓ પર 40% જેવો ટેક્સ થઈ જતો હતો. તો એ હવે ઘટી ગયો. તો વસ્તુઓ સસ્તી થઈ હતી. કદાચ યાદ હોય તો જીએસટી જ્યારે લોન્ચ થયું એના થોડાક જ ટાઈમમાં બધી કંપનીઓએ કાં તો ભાવ ઘટાડ્યા હતા, કાં પ્રોડક્ટ વધારી દીધી હતી. 10% એક્સ્ટ્રા ને 5% એક્સ્ટ્રા ને એવી બધી એડ આવતી હતી છાપામાં. ઓકે, બીજી વાત થઈ આપણે કે બધી પાર્ટીએ સપોર્ટ કરેલું છે. જીએસટી કાઉન્સિલમાં બધા રાજ્ય સરકારો એમાં ડિસિઝન મેકિંગમાં હોય છે. ફેડરલ સ્ટ્રક્ચર પણ સારું રહે, આપણું સમવાય તંત્ર પણ મજબૂત થાય એનાથી. મૂવમેન્ટ ઓફ ગુડ્સ ઇઝી થઈ ગયું. પહેલાં શું થતું? દરેક રાજ્યમાં એન્ટ્રી ટેક્સ દેવો પડતો, હવે એ પણ નીકળી ગયો છે. તો માલની અવર જવર એક રાજ્યથી બીજા રાજ્યમાં બહુ ઇઝીલી થઈ જાય છે હવે. જીડીપી ઉપર પણ ઇફેક્ટ આવશે. કઈ રીતે? કે પહેલાં
ટેક્સનું સ્ટ્રક્ચર એટલું બધું અવળચંડું હતું કે લોકો ભરતા નહોતા, તો એનું પ્રોડક્શન ચોપડે ચડતું નહોતું. હવે જીએસટી બધાએ ફરજિયાત ભરવો પડે છે, તો બધાનું પ્રોડક્શન ચોપડે ચડે છે. તો આપણે જીડીપી વધારવા માટે એક જ સિમ્પલ હોય, ભારતમાં પ્રોડક્શન ઘણું થાય છે પણ બધું ચોપડે નથી ચડતું. પેલું જે બ્લેકની ઇકોનોમી છે, પેરેલલ ઇકોનોમી, એના કારણે બધું પ્રોડક્શન ચોપડે નહોતું ચડતું. તો હવે આ એ પણ ચડવા માંડ્યું, તો એની પર જીડીપી ઉપર ઇફેક્ટ આવશે. બીજો એક મોટો ડિસિઝન લીધો હતો મોદીજીએ 2019માં કોર્પોરેશન ટેક્સમાં કટ કર્યું હતું. કોર્પોરેશન ટેક્સ એટલે કંપનીઓએ દેવો પડતો ઇન્કમ ટેક્સ. તો અરુણ જેટલી જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારના વાત કરતા હતા કે ભાઈ અમે ધીમે ધીમે દર વર્ષે 1% ઘટાડતા જશું કોર્પોરેશન ટેક્સ. પણ 2019માં થોડીક મંદીની ઇફેક્ટ હતી, તો એક ગાયે કોર્પોરેશન ટેક્સ કટ કરી અને કંપનીઝ માટે કરી નાખ્યો તો 22%. અને એના ઉપર અમુક જે બધા સેસ ને બધા લાગતા હોય છે, તો ઇફેક્ટિવ ટેક્સ રેટ અત્યારે કંપનીઓ ઉપર થાય છે 25.17%. અને ઘણો લો થઈ ગયો પહેલાં કરતાં. એટલે જ્યારે મોદીજીએ ચાર્જ લીધો ત્યારે 30% હતો, તો 30 પ્લસ સેસ ને બધું ગણવાનું. હા, તો એ ઘટીને 22% થઈ ગયો. બીજો શું કર્યું, એક મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ હોય. તમે લોકો ઘણી વખત જોતા હો, મને હમણાં ક્લાસમાં એક છોકરાએ પૂછ્યું ફલાણી કંપની છે એ ટેક્સ નથી ચૂકવતી. હવે એ વસ્તુ રહી નથી. તમારું એક અર્નિંગ બિફોર ટેક્સ અને અર્નિંગ આફ્ટર ટેક્સ હોય. ઘણી કંપનીઓ જોલજાલ કરતી કે સેમ જ હોય, ટેક્સ જ ન ચૂકવે. તો એમાં એક ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો સરકારે, ઘણા વર્ષો થઈ ગયા, એને કહેવાય છે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ. એટલે તમે તમારી ઇન્કમ થાય ને જેટલી પણ, એમાં મિનિમમ આટલા તો ચૂકવવાના જ. તો નવી કંપનીઝ માટે અત્યારે આ છે 15% મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ. અને 31 માર્ચ 2023 સુધીમાં કોઈ નવી મેન્યુફેક્ચરિંગ કંપની રજીસ્ટર થશે ભારતમાં, તો એને અત્યારે આ 15% ટેક્સ ચૂકવવો પડશે. એવી એક પ્રોડક્શન વધારવા માટે, આત્મનિર્ભર ભારત બનવા માટે આ એક બીજી ફેસિલિટી ચાલુ કરી છે. બીજું, આ વસ્તુ સેમ વસ્તુ આ વર્ષના બજેટમાં કોઓપરેટિવ સોસાયટીઝ માટે પણ લાગુ કરી દીધી છે. એ લોકોનો મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ વધારે હતો, તો એને પણ 15% વાળા નેટમાં લઈ આવ્યા છે. 18.5% હતો કોઓપરેટિવ સોસાયટી માટે, એને 15% કરી નાખ્યો છે. કોઓપરેટિવ સોસાયટી ઉપર સરચાર્જ હતો 12%, એને 7% કરી નાખ્યો છે. કોના માટે? જેની ઇન્કમ 10 કરોડથી ઓછી છે એના માટે, નાની કોઓપરેટિવ સોસાયટી માટે. એક કાયદો લાવ્યા હતા મનમોહનસિંહ સરકાર, જ્યારે પ્રણબ મુખર્જી ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે વોડાફોનને લગતી એક ડીલ થઈ હતી અને આખી ટોટલ ટેક્સમાંથી રાહત મળી ગઈ હતી વોડાફોનને. તો એમાં એક રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ લાવ્યા હતા, રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ લો લાવ્યા હતા કે ભારતમાં છેલ્લા 30 વર્ષમાં જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે ને એ બધા ઉપર અમે ટેક્સ લગાવી શકશું. તો મોદી સરકારે એ કાયદો રદ કરી નાખ્યો. તો એમાં શું હોય, કંપનીને જો ખબર હોય ને પહેલેથી મારે આટલો ટેક્સ લગાવવાનો, આટલો ટેક્સ ચૂકવવાનો છે, તો એ પ્રમાણે પ્રોફિટ કમાઈ લીધો હોય. ને તમે બેક ડેટથી ઇફેક્ટ કરતો કાયદો લાવો, રેટ્રોસ્પેક્ટિવ લો મીન્સ બેક ડેટથી ઇફેક્ટ કરતો લો, કે તમે કાયદો લાવો છો 2022માં અને એ અસર કરશે 2010થી. તો ઓલી કંપનીને 2010માં તો ખબર નહોતી ને કે ભવિષ્યમાં આવો કાયદો આવવાનો છે, તો એણે એટલું પ્રોફિટ કમાયું ન હોય તો નુકસાન જાય. તો એનાથી પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને અસર પડે અને ઇન્વેસ્ટમેન્ટમાં ખૂબ અસર પડે એનાથી. તો એ કાયદો રદ કર્યો મોદી સરકારે, તો ટેક્સની આવક થોડીક જતી કરી. બીજું એક કર્યું છે ટ્રાન્સપેરેન્ટ ટેક્સેશન સિસ્ટમ લાવ્યા, કે હવે ફેસલેસ અસેસમેન્ટ થાય છે. એટલે માની લો ફાઇલ હોય તમારી સુરતની અને તમારું એસેસમેન્ટ થતું હોય માની લો જામનગરમાં, તો તમને નથી ખબર કે કયો ઓફિસર મારી ફાઇલ જોવાનો છે, ઓલાને નથી ખબર હું કોની ફાઇલ જોઉં છું. તો ફેવરિટિઝમ ને એ બધી વસ્તુઓ ઘટી જાય, તો એટલું ટ્રાન્સપરન્ટ થતું જાય, ઈમાનદાર સિસ્ટમ થતી જાય. ઓકે. અને એક બીજી સ્કીમ લાવ્યા હતા વિવાદ સે વિશ્વાસ તક, કે બ્લેક મની જેટલું હોય ડિક્લેર કરી દો અત્યારે, એના ઉપર લંપસમ એક આટલું ટેક્સ ભરી દેજો, તો એટલું પણ જે સિસ્ટમમાં આવતું જાય. હમણાં એક જજનો કેસ આવ્યો હતો કે એણે વિવાદ સે વિશ્વાસ તક સ્કીમ લીધી હતી અને એકચ્યુઅલી એની જે આવક એણે ડિક્લેર કરી હતી ને એટલી જજની આવક હોય જ ન શકે. તો પછી એણે કીધું કે ભાઈ આપણે એમાં ઓલા ક્લોઝમાં વાત થઈ હતી કે ક્યાંથી પૈસા આવ્યા એ તમે નહીં પૂછો,
તો હમણાં એક રિસન્ટલી ન્યૂઝમાં હતી સ્કીમ, તો જાણ કરી દઉં તમને. તો આટલા ક્વેશ્ચન્સ હતા આપણા ઇકોનોમી સેક્શનમાં. નેક્સ્ટ સેક્શન છે કરંટ અફેર્સનું, એના માટે અલગ વિડીયોમાં મળીએ છીએ. અને આખી જીપીએસસી મેઇન્સ સિરીઝ કેવી લાગી, કયો વિડીયો, કયું પેપર સોલ્યુશન બેસ્ટ લાગ્યું જાણ કરજો. કોઈ ડિમાન્ડ હોય, કોઈ ક્વેશ્ચન હોય, કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. અને લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.